અરવલ્લી એલસીબી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે। મોડાસા બસ સ્ટેશન પાસેથી એમપીનો આરોપી લાલુ ઇન્દ્રસિંહ મંડલોઈ ઝડપાયો છે। 2 માસ અગાઉ મોડાસાની અંજની વિલા સોસાયટીમાં લૂંટ કરી હતી। 2.90 લાખ સોના ચાંદીના મુદ્દામાલ સાથે આરોપી સકંજામાં આવ્યો છે। અન્ય 4 ફરાર આરોપીને ઝડપવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા। એમપીની ગેંગ ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા 24 ગુનાઓમાં સંડોવાયેલી છે। હાઈવે બાજુમાં આવેલી સોસાયટીઓને આ ગેંગ ટાર્ગેટ કરતી। અન્ય અજાણ્યા 5 થી 6 ઇસમોએ 2 મકાનોના તાળા તોડેલા, ત્યાંથી ચોરી કરી તેઓ ઘર જે ત્રીજા મકાનમાં જ્યારે ચોરી કરવા માટે ગયા ત્યાં ઓલરેડી ફરિયાદી તથા તેમના બાળકો સાથે સૂતા હતા। એ મકાનમાં પણ તેઓ ઘૂસીને ફરિયાદીને ડાબા હાથે લાકડી મારી તથા બીજા અન્ય આરોપીઓએ 2 ડિસમિસ બતાવી અને ત્યાંથી સોના દાગીનાની રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા। તે અનુસંધાને મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। તેમની અંગ ઝડપી કરતા તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીનું 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવેલ અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલા મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી।